વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બકલી ગામે કોટડિયા વીરના સાનિધ્યમાં વર્ષોથી પરંપરાગત અશ્વ દોડ યોજાઈ રહી છે। ધનતેરસથી ભાઈબીજ સુધી 5 દિવસ સુધી ચાલતી આ દોડમાં આજુબાજુના ગામોના ઘોડે સવારો ભાગ લે છે। બુકોલી ગામના ચોરે ભાગા થતા ઘોડે સવારો કોટડિયા વીરના દર્શન કરી દોડ માટે તૈયાર થાય છે। હજારો દર્શકો અહીં શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રંગીન અને ઉત્સાહભર્યા અશ્વ દોડને નિહાળી રહ્યા છે। બનાસકાંઠાના કાંકરેજમાં અશ્વ દોડ બુકોલી ગામમાં કોટડિયા વી દર્શન કરવામાં આવે છે, સાથે દોડ કરવામાં આવે છે। ધનતેરસથી ભાઈબીજ સુધી 5 દિવસની પરંપરા છે। હજારો દર્શકો આનંદથી નિહાળતા અને શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો। કોટડિયા વીર કી જય। નવા વર્ષના બધાને રામ રામ। અમારે જે આ પરંપરા છે વારસાગત પેઢી દર પેઢી અમારા ગામમાં આ પરંપરા ચાલી આવે છે। લગભગ 510 વર્ષ એ વખત કચ્છ પહેલાં પાટણમાં આવતું। કચ્છ જિલ્લાનું જાખોત્રા કરીને એક ગામ છે। ગામની અંદર પીરસી નોમે ગરાસિયા દરબાર એ પોતે ગાયની વારે ચડેલા અને ગાયની વારે ચડીને કસાઈને મારતા મારતા બુકોલીની આ લલિયોત્રી ભૂમિ ઉપર આવેલા અને તે પોતાને ઓય શહીદી વરેલી અને શહીદીની યાદમાં ઓય 910 વીઘા ગાયો માટે પોતે આ ગામે ગૌચર મૂકેલું છે। અને વારસાગત પેઢી દર પેઢી પરંપરાગત 510 વર્ષથી આ ગામમાં અશ્વદોડ યોજાય છે। આ ગામમાં લગભગ આજુબાજુના 50 ગામ અશ્વદોડમાં જોવા માટે આ નિહાળવા માટે પધારે છે। અને તમામ લોકો અમારા ગામમાં તમામ સમાજના લોકો હોય સાથ સહકારથી આ અશ્વદોડ યોજાય છે। અને સુખ શાંતિ કોઈ પોલીસ પ્રોટેક્શનની કોઈ સિક્યુરિટીની જરૂર પડતી નથી અને સુખ શાંતિ રીતે અમારો પ્રસંગ 5 દિવસ સારી રીતે ઉજવાય છે। બોલો કોટડિયા વીર કી જય। ખરેખર અમારા ગામ બુકોલી ગામે જે અશ્વદોડ યોજાય છે એ અમારા વંશ પરંપરાગત ચાલુ છે। સંવત 1510માં જ્યારે બુકોલીની તોરણ બાંધવામાં આવ્યું, એ બુકોલિયા ઠાકોર નામના ઠાકોર હતો, એના હાથે આનું તોરણ બાંધેલું છે। અમારા વડવાઓ બાજુના ગામ અરણેવાડામાંથી બુકોલીમાં જાગીરીની સાચવણી માટે બુકોલી ત્યાં લાવેલા છે અરણેવાડાથી। ત્યારથી આજ સુધી 500-550 વર્ષથી અમારી આ વંશ પરંપરાગત ચાલી આવે છે। અને કોટડિયા વીરની દરેક સમાજના લોકોને એટલી બધી શ્રદ્ધા છે અને શ્રદ્ધાપૂર્વક મંદિરે જઈ ત્યાં ઘોડાને દર્શન કરાવી એની ચારે બાજુ કોટો મારી અને અમારે આ ઘોડાની દોડ શરૂ કરવામાં આવે છે। એ અમારી વંશ પરંપરાગત આરી ચાલુ છે। લગભગ 550 વર્ષથી આ ચાલુ છે ઘોડદોડ, આજ સુધી ચાલુ છે। અને કોટડિયા વીરની એટલી બધી શ્રદ્ધા છે અને કોટડિયા વીરના કારણે આજ સુધી કોઈ પણ અમારા ગામમાં અનિચ્છનીય બનાવ બનતો નથી કોઈને વાગતું કે નથી કોઈને વગાડતા, અને બધા સાથે મળી અને પરંપરાગત ઉજવવામાં આવે છે। જય કોટડિયા વીર। મળી અને ધનતેરસ પેલા દિવાળી સુધી ગામના ચોરે ગામ લોકો એકઠિત થઈ અને ઘોડા અસવાર થઈ કોટડિયા વીરના મંદિરે આવી અને ઘોડાની રેસ કરવામાં આવે છે। અને આજુબાજુ ગામના તમામ લોકો ભેગા થઈ અને ઘોડાની રેસની નિહાળે છે। અને આજુબાજુ ગામના લોકો એકઠા થઈ અને સર્વ સુખ શાંતિથી ઘોડાનું રેસ કરવામાં આવે છે, બરાબર। અને આ પરંપરા